અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફની અસરથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી છે। તેમના મતે ટેરિફ વોર તેમજ અમેરિકાની ફેડ બેંક દ્વારા વ્યાજદર ઘટાડવાની શક્યતાને લઈને સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે। હાલ માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,04,000 ચાલી રહ્યો છે, ત્યારે તહેવારોમાં લોકોને સોનું ખરીદવું મોંઘું પડી શકે છે। જે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ વધારવાની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારથી આપણે જોઈએ તો સોનામાં ખાસો એવો ઉછાળો આવ્યો છે અને આજરોજ સોનાના ભાવ 24 કેરેટના ભાવ 1,46,60 આસપાસ નવો હાઈ ઓલ ટાઈમ હાઈ બનાવી ચૂકેલ છે। આ ટેરિફની અસર અને આવતા દિવસોમાં આવતા મહિનાઓમાં જે ફેડરલ દ્વારા વ્યાજદર ઘટાડવાની જે શક્યતા જોવાઈ રહી છે તેમની આ અસર સીધી સોના ઉપર જોવા મળી રહી છે। વિદ્યુત કામદાર સંઘે યુવરાજ સિંહનો ઉગ્ર વિરોધ કર્યો છે। તાજેતરમાં યુવરાજ સિંહે જેટકો કંપનીમાં ભરતી પ્રક્રિયાને લઈને આક્ષેપ કર્યા હતા। ભરતી પ્રક્રિયામાં ગેરરીતિને લઈને આરોપ કર્યા હતા, ત્યારે આ આક્ષેપો સામે વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો। આક્ષેપો માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને બ્લેકમેલિંગનો પ્રયાસ કરવા માટે કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરી। સંઘના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થવાની પૂરી ખાતરી રાખે છે અને આક્ષેપોમાં કોઈ વાસ્તવિકતા નથી। 5-5 લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે। અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં 50,000 કર્મચારીમાંથી 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે। આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યા અને લાંછન લગાડ્યું છે